યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ દ્વારા આગામી તારીખ 30/6/2024 ને રવિવાર તેમજ જુલાઈ મહિનામાં 1, 2 અને 24થી 28ના રોજ ભાવનગરમાં ઇસ્કોન ભાવનગર બાસ્કેટબોલ લીગની ચોથી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે. 3x3 બાસ્કેટબોલ ગેમના સમાવેશ 2020ની ટોક્યો ઓલિમ્પિકમાં કરવામાં આવ્યું હતું. આવનાર સમયમાં 2024ની અંદર પેરિસ ખાતે ઓલિમ્પિકમાં ભારતની ટીમ ક્વોલિફાઈડ થાય અને તેમાં ભાવનગરના ખેલાડીની પસંદગી થાય તેવા હેતુથી બાસ્કેટબોલ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે વિગતો આપતા ભારતીય બાસ્કેટબોલ ટીમની સિલેક્શન કમિટીના ચેરમેન શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે દેશના બાસ્કેટબોલના નકશામાં ભાવનગરની સકારાત્મક નોંધ લેવાઈ રહી છે. તેમજ આ વર્ષ દરમિયાન U14 થી લઈ સિનિયર કેટેગરીમાં કુલ 54 ખેલાડીઓ ગુજરાત રાજ્યની ટીમમાં પસંદગી પામ્યા. 5 ખેલાડીઓ ભારતીય ટીમના કેમ્પમાં તેમજ 2 ખેલાડીઓ ભારતીય ટીમમાં પસંદગી પામ્યા છે. આ લીગમાં ઓનલાઈન કુલ 1350 ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી લીગ માટે 128 ભાઈઓના વિભાગમાં અને 128 બહેનોના વિભાગમાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવી. રમનાર ટુર્નામેન્ટ U14, 16, 18 અને 25 સિનિયર વિભાગમાં રમાડવામાં આવશે. પસંદગી પામેલ 256 ખેલાડીઓ સવાર સાંજ 8 ટીમો અલગ અલગ કેપ્ટન કોચ નીચે સવારે 5 થી 9 વાગ્યા સુધી અને સાંજે 5:30 થી 9 વાગ્યા સુધી તાલીમ મેળવી રહ્યા છે. આ ટુર્નામેન્ટ ટોટલ 512 મેચ રમાડવામાં આવશે, જે શહેરના સીસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાડવામાં આવશે. બાસ્કેટબોલ સ્પર્ધાની માહિતી આપવા રવિવારના રોજ ઇસ્કોન ક્લબ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી બાસ્કેટબોલ લીગ સ્પર્ધા પગલે ભાવનગર બાસ્કેટબોલ એસોસિએશનને ઘણા સારા ખેલાડી મળ્યા છે, તેમજ આ સ્પર્ધાને લઈ ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ ઇવેન્ટ ઇસ્કોન ફોર ભાવનગર બાસ્કેટબોલ લીગનું જે શરૂઆત થવા જઈ રહી છે એનું આયોજન છેલ્લા 4 વર્ષથી યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબના ખેલાડીઓ વતી આ થઈ રહ્યું છે. અને ભાવનગરના સારામાં સારા સ્પોન્સરો સાથે આ ટુર્નામેન્ટનું અમે એક આયોજન કરવાનું વિચારેલું અને એ આયોજનના રૂપે આ ચોથી ઇવેન્ટ પણ ચાલુ થઈ રહી છે. જ્યારે શનિ રવિ આ ટુર્નામેન્ટનું અમે આયોજન કરશું. 512 મેચો આ ટુર્નામેન્ટમાં કુલ રમાશે અને રોજની અંડર 14, અંડર 16, અંડર 18 અને સિનિયર વિભાગ આ ચારેય વિભાગની મેચીસ કન્ટિન્યુ ચાલુ રહેશે. અને ભાવનગરના મોસ્ટ ઓફ ખેલાડીઓ આ ઇવેન્ટમાં રમશે. 256 ખેલાડીઓ છોકરાઓ અને છોકરીઓ સાથે આ ટુર્નામેન્ટમાં રમવા જઈ રહ્યા છે. અને આનું મુખ્ય હેતુ એ છે કે આ ટુર્નામેન્ટનું આયોજન કરવાથી મોસ્ટ ઓફ એજ ગ્રુપમાં અમને વધારે ખેલાડીઓ આમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે અને એનું લેવલ પણ સારું થઈ રહ્યું છે અને એ નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે પણ ખેલાડીઓ જતા થઈ રહ્યા છે આના હિસાબે. અને ભાવનગરનું ખાસ એટલે ડેવલપ થઈ રહ્યું છે. ભાવનગર ચેમ્પિયનશિપ હરેક ઇવેન્ટમાં તમે અત્યારે ભાવનગર ચેમ્પિયન છે એનું કારણ પણ આ લીગ છે. આ લીગનું આયોજનથી હંમેશા કોઈ પણ જગ્યાએ લીગનું આયોજન થતું હોય તો એનું સ્પોર્ટ્સ સુધરતું જ હોય છે. એ જ રીતે આ ભાવનગરનું સ્પોર્ટ્સનું સુધારવા માટે અને ભાવનગરને નેશનલ લેવલ ઉપર ટોપ લેવલે લઈ જવા માટે જ આ લીગનું અમે આયોજન ચાલુ કર્યું હતું. અને ભવિષ્યમાં આને વધારે સારી રીતે જે આયોજન કરીશું, કદાચ અમે સ્ટેટ લેવલે પણ આને લઈ જઈએ આવતા ટાઈમમાં. સ્ટેટના બીજા ખેલાડીઓને પણ અહીંયા આમંત્રિત કરીએ અને સ્ટેટ લેવલની સારી ટુર્નામેન્ટ સુધી પહોંચે એવી અમારે આને પાછળની મહેનત છે. અને ભાવનગરના વધારે ખેલાડીઓ આમાં સારું પ્રદર્શન કરે અને ઇન્ડિયા ટીમ સુધી પહોંચે એ માટે અમારો હેતુ રહેલો છે. અમારા ઇન્દ્ર વિજય અને ભગીરા કે ભાઈ હરપાલ આ ખેલાડીઓ પોતે ઇન્ટરનેશનલ ખેલાડીઓ છે અને આ ઇવેન્ટ માટેની મહેનત કરી રહ્યા છે. અને સારામાં સારું આ ટુર્નામેન્ટનું આયોજન થશે. તમે જોવા આવશો તમને ખબર પોતાને પડશે કે આ કેટલું ટોપ લેવલનું આયોજન થઈ રહ્યું છે. આવું આયોજન હું માનું ત્યાં સુધી ઇન્ડિયામાં કોઈ એક ડિસ્ટ્રિક્ટ લેવલે નથી થઈ રહ્યું. એ આ યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ અત્યારે કરી રહી છે. માટે એને હું હરેક યંગસ્ટરના મારા યંગ સાથીદારોને ખૂબ અભિનંદન આપું છું કે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.